બોલો બોલો મારી રોવર નો હોય એમ અંતરે રોવન થોડી મારી તો અમારથી ખાલી વિડિયો વગર મેકી મારી તમને બધે મદદ કરી આપી એમ લખનઉ આધાર પાઠ ગ્રુપ કરમંદિયા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો અત્યારે અમે 3 કીટ તૈયાર કરી રહ્યા છીએ, જે લઈને અમારે કંટાસર ગામે જવાનું છે. તો અત્યારે અમે કંટાસર જવા નીકળી ગયા છીએ. આજે અમારી સાથે ઘણા નવા ફ્રેન્ડ પણ છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ નવામણ પર. વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે પહોંચી ગયા છીએ ગળથર. કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. તો હવે અમે પહોંચી ગયા છીએ કંટાસર ગામના આંગણે. તો જઈ રહ્યા છીએ માજીના ઘરે. વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે પહોંચી ગયા છીએ માજીના ઘરની બહાર. તો અત્યારે અમારી સાથે કંટાસર ગામથી મનીષાબેન પણ છે, જેમણે અમને જાણ કરેલી કે અહીંયા એક નિસહાય નિરાધાર એવા માજી રહે છે. તમે જોઈ શકો છો એમનું મકાન પહેલાંનું એ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને બધી જ બાજુ ટેકા મૂકેલા છે. માજી અહીંયા પહેલાં રહેતા, અત્યારે તો આ ચોમાસા વખતની ખૂબ જ હાલત ખરાબ છે, જેથી અહીંયા ટેકા મૂક્યા છે. અને અત્યારે સાઈડનું એક મકાન છે, ત્યાં પણ ટેકા જ મૂકેલા છે, તે પણ પડે એવી સ્થિતિમાં તો છે. એક મકાન સારું છે, ત્યાં માજી રહે છે એમાં. તો તમે જોઈ શકો છો અત્યારે. તો મિત્રો તમે જોઈ શકો છો માજીને, જે ઘણા સમયથી એકલા જ રહે છે. તો અત્યારે ભગત છે, ગોરણભાઈ છે અને અમારી આખી ટીમ જે નિસહાય માજીને રાશન કીટ અર્પણ કરવા માટે આવ્યા છે. તો જોઈ શકો છો એમનું મકાન છે, જેમાં ગામના લોકો પાસે તેમને ટેકા મુકાવેલા છે, કેમ કે એ પણ પડે એવી સ્થિતિમાં છે અત્યારે. જય રામાપીર, જય અલગધણી પાઠ ગ્રુપ કરમજ્યા ના બધા સભ્ય ને જય રામાપીર. કે આ વિડીયોમાં અમે કંટાર ગામે આવી ગયેલા છીએ. મારી જમનામાની ઘેરે ને આ કીટ અમે અહીં દેવા આવ્યા છે. બેન મનીષાબેન અમને કીધું છે કે મારીને દીધા જેખું છે, એટલે અમે પહોંચી ગયા છીએ. અને ગામ લોહિંગ્યા લીમડાવાળા રામાપીર ને રાઘાપાના પીર તરફથી અમને 10 કીટનું દાન મળેલું છે. એ દાન આ પહેલી કીટ કંટાહારમાં અમે રાઘાપીર બાપાના પીરના નામની, લીમડાવાળા પીરના નામની આ મારીને અમે દાન કર્યું છે. જય અલગધણી, જય રામાપીર. હાલો બોલો. જય રામાપીર મિત્રો, અલગધણી પાઠ ગ્રુપ કરમંદિયા તેમાંથી તમારા બધાનું સ્વાગત છે. આપણે કંટાસર ગામે બીજી કીટ આપીએ છીએ. અત્યારે 3 કીટ લાવેલા છીએ ને મારી જમનામાં ખૂબ નિરાધાર છે, એટલે એને આ કીટની ખૂબ જરૂર છે. અને તમે પણ અમારે ચેનલમાં વિડીયો જોઈ તેમાં QR કોડ મૂકેલો છે, તેમાં દાન કરી શકો છો અને વિડીયો બને એટલો શેર કરજો. જય રામ. મારી રોવાનું થોડું હોય. બોલો બોલો મારી રોવર નો હોય એમ અંતરે રોવન થોડી મારી તો અમારથી ખાલી વિડીયો વગર મેકી મારી તમને બધે મદદ કરી આપી એમ અમારે વિડીયો બનાવવાનું કારણ એ છે. મારી તમને મકાન ન હોય તો મકાન બનાવી દેવા વાળા નથી એવું નહીં. બધી મદદ કરી આપી. કોઈ પ્રોબ્લેમ હોય તો અમને કહેજો ને. પૂજાડ્યું છે એટલે આવ્યા મળી. એમાં રોવન થોડું હોય મારી, અમારથી જે પૂરી સેવા કરી છે મારી. એમાં રોવન થોડું હોય. રામાપીર તો તમે જે દિવસો જોયા અમે નથી જોયા એટલે આ સેવા કરી છે મારી. તમારી જેવા અમે દિવસો જોઈ તમે નો સેવા કરી છે મારી. એમાં રોવન થોડું હોય મારી. કોનો સમય મારી નબળો હોય. જય માતાજી, જય રામાપીર. તો
અમે આજે કંટાર ગામના આંગણે જે આપણે જમનાબેન છે તે નિરાધાર છે, તો આપણે તેને કીટ વિતરણ કરવા આવ્યા છીએ. તો તમારી જો યોગ્યતા પ્રમાણે જો તમારે દાન દક્ષિણા થતું હોય તો QR કોડ આપેલો છે, તો એમાં તમારી જે પોગાય એ આપજો. જય માતાજી, જય રામ. તો મિત્રો માજી ભાવ ઉપર થઈ અને રડવા લાગ્યા છે અત્યારે. જો મિત્રો તમને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમે કાંઈ દાન તો ના કરી શકો તો કાંઈ નહીં, પણ આ વિડીયોને 10 લોકો સુધી શેર જરૂરથી કરજો, જેથી કરી અને અમારો વિડીયો કોઈ ગરીબ નિરાધાર પરિવાર સુધી પહોંચે અને અમને એ લોકો જાણ કરી શકે કે ખરેખર અમારે રાશનની જરૂર છે. તો એ પણ એક મહાન દાન તરીકે જ ગણવામાં આવશે મિત્રો. તો બને એટલો વિડીયોને શેર કરજો. જય અલગ ઘણી. જો તમે લોકો પણ અમને કાંઈ પણ દાન કરવા ઈચ્છતા હોય તો આપેલ QR અથવા મોબાઈલ નંબરના મારફતે અમને દાન કરી શકો છો. અને હા મિત્રો, તમારા આજુબાજુ કે તમારા ગામમાં કોઈ નિસહાય પરિવાર અથવા તો કોઈ વિધવા બહેન કે અથવા કોઈ દાદા દાદી હોય અથવા કોઈ એવો પરિવાર હોય જે પોતાનું ગુજરાન ચલાવવા માટે દાડી પર ના કરી શકતા હોય, તો એવા લોકોની અમને જાણ કરો, જેથી કરી અને અમે એ લોકો સુધી પહોંચી અને રાશન કીટ આપી શકીએ. તો મિત્રો, તમને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે તમે 1 રૂપિયો પણ દાન ના કરી શકો તો કંઈ નહીં, પણ આ વિડીયોને બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ બધે શેર કરો, જેથી કરી અને અમને જાણ થાય કે આ ગામમાં આવું કોઈ નિરાધાર પરિવાર રહે છે, તો અમે એ લોકો સુધી પહોંચી અને એમને 1 મહિનાનું રાશન આપી શકીએ. જય રામાપીર, જય અલગ ધણી. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ બીજા એક માજીના ઘરે, ત્યાં એ પણ માજી એકલા જ રહે છે. તો આ છે એમનું મકાન અને અમારી આખી ટીમ ત્યાં પહોંચી ગઈ છે. તો જોઈ શકો છો મિત્રો, આ માજીનું મકાન પણ એવી સ્થિતિમાં છે, એમણે પણ ટેકા જ મૂકેલા છે. અત્યારે એ પણ સાઈડના મકાનમાં રહે છે. ગોરણભાઈ છે, ભગત છે, વિષ્ણુભાઈ છે, લાલભાઈ છે. તો જોઈ શકો છો ભગત અત્યારે માજી હારે વાતચીત કરી રહ્યા છે. તો માજી બહુ ખુશ થઈ ગયા છે અને માજી બધાને આશીર્વાદ આપી રહ્યા છે. તમે જોઈ શકો છો માજીની ખુશી. માજી ભગત સાથે વાત કરી રહ્યા છે અને માજીને કાને ઓછું સંભળાય છે, તો જોરથી બોલવું પડે છે. આ માજી પણ ઘણા સમયથી એકલા જ રહે છે અને એમનું રસોઈ કાર્ય પણ બાજુમાંથી એક બેન આવે છે અને એમને રસોઈ કરી અને ખવડાવે છે.
તમને આપી શકો હા બસ તમને સારું બસ બસ બાબા સુખી રાખે તમને ગેરના ને હાલના ને માણસ બહુ થાય હા મારી હવે એક તમારું નામ શું છે માં પાણી એકલા શું વળી દીકરો દીકરો પાણી વળી પાઠ ગ્રુપ કરમૈયા રામાપીર અલગ ધણી ને અમારા સેવકો બધા મોડ પર ના છે બંને એની મદદ બહુ સારી છે અમે આજ કંટાળા ગામે આવ્યા છીએ મનીષાબેને અમને માડીની જાણ કરી છે અને દીકરો છે એક પણ સુરત રહે છે ને માં એકલા અહીં રહે છે તો આવો નવો લાભ રામાપીર બાપા કે માજી સુધી ને નિરાધાર ચેનલ સુધી અમને પહોંચાડો વિડીયો લાઈક કરો ને શેર કરો આગળ જેમ બને બાવા માણસની અમને માનવ સેવા થાય એવું ભગવાન પાસે માંગણી કરી છે કે અમને પહોંચાડો જય અલગ ધણી જય રામાપીર જય અલગ ધણી આ આપણે 10 કેટલું દાન આવેલું છે લોંજા ગામથી રાઘાપાના પીર લીમડાવાળા ત્યાંથી ત્યાં બીજી કીટ અમે આ માને આપી હતી રાઘાપાના પીરના નામથી જય અલગ ધણી જય રામાપીર ને તમારી સુધી પહોંચી ગઈ છે એમ કયો મને મળી ગઈ છે આ દાન સાંભળવાનું ઓછું છે. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે આ કંટાસર ગામે ત્રીજી કીટ છે આજની. તો આ મારી એકલા ઘણા સમયથી રહે છે, એના મકાનની હાલત તમે જોઈ શકો છો. અને મારું આજે નિરાશ થઈને અમે એવું કહેવા માંગીએ છીએ બને ત્યાં સુધી કે બને ત્યાં સુધી અમે અમારા આજુબાજુના ગામડામાં પૂગ્યા છીએ. તો અમારી એવી મોટી આશા રાખીને તમારી પાસે બેઠા છીએ કે અમને એવો સપોર્ટ આપો કે રામાપીરની કૃપાથી અમે અમારી આજુબાજુના ગામડા છે એનાથી અમે આગળ જઈ શકીએ. એવું અમે તમારી પાસે આશા રાખીએ છીએ. તો રામાપીર અમારી પાસે એવી કૃપા કરે કે જે આવા લોકો છે એને અમારે આજુબાજુના ગામડા મૂકી અને દૂર સુધી અમે જઈ શકીએ એ તમારી પાસે આશા રાખીએ છીએ. તો બને એટલો અમારા વિડીયોને શેર કરો, સપોર્ટ કરો અને બને એટલો આવા લોકોની સહાય કરો. જય રામાપીર, જય લખતણી.